નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષયના પ્રકરણ 13માં તાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના 12મા તાસમાં આપણે ઇલેક્ટ્રિક જનરેટર ભણ્યા હતા. ઇલેક્ટ્રિક જનરેટર એટલે શું યાદ કરો કે ભાઈ ઇલેક્ટ્રિક જનરેટર કોને કહેવાય? તો ભાઈ જે સાધનના ઉપયોગથી યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય એને ઇલેક્ટ્રિક જનરેટર કહેવાય. આનો સિદ્ધાંત તો વિદ્યુત ચુંબકી પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે, એટલે કે ચુંબકી ક્ષેત્રમાં લૂપને ગુસરાને યાંત્રિક રીતે ભ્રમણ કરાવતા એમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય, એટલે કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. આ સિદ્ધાંત પર કાર્ય કરે ગુસરું. એની રચના ઇલેક્ટ્રિક મોટરના જેવી રચના ચુંબકી ક્ષેત્રમાં એક ABCD લૂપ રાખેલું છે. ચુંબકી ક્ષેત્રની દિશા N થી S છે. લૂપના બે છેડા બે અર્ધવર્તુળાકાર રિંગ સાથે જોડેલા છે, રિંગ P અને Q સાથે. રિંગ P અને Q નો અંદરનો ભાગ અવાહક છે અને એક એક્સલ ધરી સાથે એને જોડેલી છે અને એ ધરી સાથે ગુસરા સાથે ભ્રમણ કરી શકે, સરકી શકે છે. લૂપ રિંગ P1 અને P2 બે બ્રશ આ AC ની છે એટલે થોડીક એનાથી અલગ આકૃતિ છે. બ્રશ X અને Y સાથે સંપર્કમાં હોય છે, જોડેલી છે એમ, અને બ્રશના બે છેડા ગેલ્વેનોમીટર સાથે જોડેલા હોય છે. આ રીતે આપણે રચના જોઈ હતી. કાર્ય પદ્ધતિમાં એને ભ્રમણ કરાવો, ચુંબકી ક્ષેત્રમાં લૂપને યાંત્રિક રીતે ભ્રમણ કરાવવામાં આવે છે. આ ભ્રમણ એ રીતે કરાવવા જેની AB બાજુ ઉપર તરફ ને CD બાજુ નીચે તરફ ભ્રમણ કરે, એ રીતે એનું ભ્રમણ કરાવવામાં આવે. હવે લૂપ છે ચુંબકી ક્ષેત્રમાં ભ્રમણ કરે એટલે લૂપ સાથે સંકળાયેલી ગુસરા સાથે સંકળાયેલી ચુંબકી ક્ષેત્ર રેખાની માત્રામાં ફેરફાર થાય, એટલે એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે અને એના કારણે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. આ પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા ફ્લેમિંગના જમણા હાથના નિયમ પરથી જાણી શકાય. અને એ લૂપની AB બાજુ ઉપરથી CD નીચે, એટલે કે અહીંયા X1 ઉપર તરફ ગતિ કરતી બાજુ સાથે X2 નીચે તરફ ગતિ કરતી બાજુ સાથે સંકળાયેલી હોય, એટલે એક દિશામાં ગુસરું ભ્રમણ કરે, જેના પરિણામે એક દિશામાં પ્રવાહ મળે. X G Y B C B આ દિશામાં મળે. અને ફ્લેમિંગના જમણા હાથનો નિયમ જોયો. ફ્લેમિંગના જમણા હાથનો નિયમ શું છે તે કાર્ય પદ્ધતિ અને નિયમ ને બધું કે ભાઈ કઈ રીતે મળે. તો આ બધી બાબતોની ચર્ચા આપણે આગળના તાસમાં કરી. આ તાસમાં આપણે AC જનરેટર તો સિદ્ધાંત એક, વ્યાખ્યા એની, રચના એની, ખાલી ફેર ક્યાં પડે જો આ શબ્દો બોલો ની ફેરફાર તમારા રચના મુદ્દામાં કાર્ય પદ્ધતિમાં કરવાનું રહેશે. કે અહીંયા બે સંપૂર્ણ ગોળાકાર રિંગ આવે, R1 અને R2. ઓલામાં શું હતું? બે અર્ધવર્તુળાકાર રિંગ હતી, P1 ને P2. અહીંયા બે સંપૂર્ણ વર્તુળાકાર રિંગ આવે, R1 અને R2. બ્રશ તો એના જ પણ નામ B1 ને B2 હતું. તો ખાલી એટલો જ ફેર રચનામાં એટલો જ ફેર કે ઓલામાં અર્ધવર્તુળાકાર રિંગ આવે, આમાં બેમાં સંપૂર્ણ વર્તુળાકાર રિંગ આવે. ઓલામાં બે અર્ધવર્તુળાકાર રિંગ આવતી હતી આમ DC જનરેટરમાં. AC જનરેટરમાં બે સંપૂર્ણ વર્તુળાકાર રિંગ આવે, R1 R2. આ એની આકૃતિ છે, ઓલી આકૃતિ સાથે સરખાવજો. બ્રશ તો આમાં સ્થાયી જ આવે, નામ બદલ્યા ખાલી, XY હતા જગ્યાએ B1 B2. હવે જે ફેર આવ્યો એ ફેર કાર્ય પદ્ધતિમાં લાગુ પડે. બાકી બધું જ તે લૂપને યાંત્રિક રીતે ભ્રમણ કરાવો, AB ઉપર બાજુ, CD નીચે બાજુ, એ જ તે. પણ આમાં શું થાય? આમાં લૂપમાં જે વિદ્યુત પ્રવાહની દિશા છે ને, એક વખત આ રીતની ABCD, તો બીજી વખત DCBA, આ રીતે બદલાય. અડધા આંટે દિશા બદલાય. ગુસરાના અડધા ભ્રમણ બાદ દિશા બદલાય. આ એક મેન ફેરફાર આ છે કે ભાઈ ગુસરાના અડધા ભ્રમણ
બાદ દિશા બદલાય છે. ઉછળાના અડધા ભ્રમણ બાદ એની દિશા બદલાય. આ મુખ્ય તફાવત છે. એટલે આ પ્રત્યાવર્તી પ્રવાહ છે, એસી પ્રવાહ. ઓલામાં ડીસી પ્રવાહ મળે, એક દિશ પ્રવાહ. આમાં પ્રત્યાવર્તી પ્રવાહ મળે. તો આ બાબત આપણે એમાં આવે. બાકી બધું સરખું હોય છે, કાંઈ ફેરફાર ખાસ હોતો નથી. તો એસી જનરેટર અને ડીસી જનરેટર બે વિશેની મોસ્ટ ઓફ સમજૂતી સરખી. મેં કીધું એ થોડોક ફેર એમાં આવે. હવે આપણે જોઈએ જનરેટરના ઉપયોગો. કોમન હોય મોટા ભાગે જનરેટરના ઉપયોગ. જનરેટરના ઉપયોગો જોઈએ આપણે. તો પહેલો ઉપયોગ, જનરેટરનો પહેલો ઉપયોગ કે ભાઈ વિદ્યુત જનરેટર. તમે ક્યાં જોયું છે યાદ કરો. વિદ્યુત જનરેટર હોસ્પિટલ, થિયેટર, હોસ્પિટલ, થિયેટર, બેંક, મોટી દુકાનો વગેરે જગ્યાએ હોય છે, ઉપયોગી છે. હોસ્પિટલમાં ઓપરેશન હાલતું હોય બરાબર કોઈ દર્દીનું અને લાઇટ વહી જાય તો જનરેટર હોય. હવે તો આગળ સુવિધા આવી ગઈ છે, એ મોટી બેટરીઓ આવી ગઈ કે જે ચાર્જ જ રહેશે અને એ રીતે જોડેલું હોય. લાઇટ વહી ગઈ તો ઘણી ખબર ન પડે, એમ નામ રહે. નવી સુવિધા આવી ગઈ છે. પણ આ બધામાં જનરેટરનો ઉપયોગ થાય. પછી ડીઝલ એન્જિનની મદદથી જે આપણે લાવીએ છીએ કાર્યક્રમોમાં હોય, નાના પાયે ડીઝલ એન્જિનની મદદથી નાના પાયે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે વિદ્યુત જનરેટરનો ઉપયોગ થાય છે. નાના પાયે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ઉપયોગ થાય. પછી પવન ઉર્જા, જળ ઉર્જા, બાયોગેસ વગેરેમાંથી વિદ્યુત મેળવવા માટે તેનો ઉપયોગ થાય છે. સમારંભો અને મોટા કાર્યક્રમોમાં જનરેટરનો ઉપયોગ થાય છે. આ રીતે જનરેટરનો ઉપયોગ આવે. ક્યાં ક્યાં કામોમાં થાય જોઈ લો બરાબર. ક્યાં ક્યાં કામોમાં જનરેટરનો ઉપયોગ થાય એ જોઈ લો. હવે એસી ને ડીસી જનરેટર જોયું તો એસી જનરેટર અને ડીસી જનરેટર માટે એસી પ્રવાહ, ડીસી પ્રવાહના જે બે પ્રકારો છે એના ઉપર આપણે ચર્ચા આગળ કરવાની થાય. પણ તમે આને જોઈ લો પછી આપણે એમાં આગળ આવી. જનરેટરના ઉપયોગો ખાસ ફરી એક વખત એસી જનરેટર ની આકૃતિ ઉપરથી હું ફેરફાર કરવાના એક બે મેં તમને કહી દીધા. એનું જ તે ડીસી જનરેટર ને એસી જનરેટર સેમ છે. એક બે નાના મોટા ફેરફાર કરવાના, બાકી બધું સમાન છે. તો આ રીતે આવશે. તો વિદ્યાર્થી મિત્રો, એસી જનરેટર અને જનરેટરના ઉપયોગો જોઈએ. હવે એમાં એસી ને ડીસી શબ્દ આવ્યો એટલે આપણે આગળ વિદ્યુત પ્રવાહના બે પ્રકાર છે. વિદ્યુત પ્રવાહના પ્રકારો બે છે. સામાન્ય રીતે એકને એસી પ્રવાહ કહેવામાં આવે. એસી પ્રવાહનું નામ છે પ્રત્યાવર્તી પ્રવાહ. બીજું નામ છે એનું ઉલટ સુલટ પ્રવાહ. ઉલટ સુલટ પ્રવાહ. અલ્ટરનેટિંગ પ્રવાહ એટલે એસી. એસી નામ કેમ છે એનું? અલ્ટરનેટિંગ કરંટ
એટલે એસી. બીજો છે ડીસી પ્રવાહ. ડીસી પ્રવાહ તેના નામ એક દિશ પ્રવાહ. એક દિશ પ્રવાહ. બીજું નામ અંગ્રેજીમાં એનું છે ડાયરેક્ટ કરંટ એટલે ડીસી પ્રવાહ. તો આ રીતે એસી ને ડીસી જનરેટર એટલે કે એસી પ્રવાહ ઉત્પન્ન કરે એસી જનરેટર અને ડીસી પ્રવાહ ઉત્પન્ન કરે એ ડીસી જનરેટર. તો અહીંયા બે પ્રવાહ વિદ્યુત પ્રવાહના બે પ્રકારો છે, એસી પ્રવાહ, ડીસી પ્રવાહ. વધારે એસી ડીસી થી ઓળખાય છે, પણ મેં તમને એના પ્રત્યાવર્તી પ્રવાહ, ઉલટ સુલટ પ્રવાહ, અલ્ટરનેટિંગ પ્રવાહ, ડીસી પ્રવાહ, નિર્દિષ્ટ પ્રવાહ, ડાયરેક્ટ કરંટ જેના નામ છે લખી દીધા, જેથી કરીને તમને ખ્યાલ આવે એટલા માટે. હવે આપણે બે પ્રવાહના તફાવતમાં હાલી છે. અહીંયા હું એસી પ્રવાહ લખું છું અને અહીંયા હું ડીસી પ્રવાહ લખું છું. જ્યાં મુદ્દો લખવો પડશે વિસ્તૃત ત્યાં લખીશ, બાકી હું બોલી જઈશ. એસી પ્રવાહ તો ભાઈ જે વિદ્યુત પ્રવાહ, જે વિદ્યુત પ્રવાહ સમય સાથે, જોજો, જે વિદ્યુત પ્રવાહ સમય સાથે પોતાની દિશા બદલે છે તેને એસી પ્રવાહ કહે છે. નિયત સમય એમ લખીએ તો જે વિદ્યુત પ્રવાહ નિયત સમયે પોતાની દિશા બદલે તેને એસી પ્રવાહ કહે છે. આના પરથી જ એની વ્યાખ્યા દિશા અસળ રહે એટલે કે બદલે નહીં. આના પરથી તમે બનાવી શકો જે વિદ્યુત પ્રવાહ સમય સાથે, જે વિદ્યુત પ્રવાહની દિશા સમય સાથે અસર રહે અથવા તો જે વિદ્યુત પ્રવાહ સમય સાથે દિશા બદલે નહીં, સાથે પોતાની દિશા બદલે નહીં તેને ડીસી પ્રવાહ કહેવામાં આવે. આગળ બીજો મુદ્દો, એસી પ્રવાહ એસી જનરેટરથી ઉત્પન્ન કરી શકાય અથવા મેળવી શકાય. તો તમને આનો બીજો મુદ્દો આવડશે, હું નથી લખતો. એસી પ્રવાહ એસી જનરેટરથી મેળવી શકાય તો ડીસી પ્રવાહ ડીસી જનરેટરથી મેળવી શકાય. ખાલી એટલું લખું છું, ડીસી જનરેટર. એસી પ્રવાહ એસી જનરેટરથી મેળવી શકાય તો ડીસી પ્રવાહ ડીસી જનરેટરથી મેળવી શકાય. ત્રીજો મુદ્દો, એસી પ્રવાહનું ઉત્પાદન સરળ અને ઓછું ખર્ચાળ છે. જોજો, એસી પ્રવાહનું ઉત્પાદન સરળ અને ઓછું ખર્ચાળ છે. અહીંયા તમને આવડશે. શું થશે? ડીસી પ્રવાહનું ઉત્પાદન મુશ્કેલ અને ખર્ચાળ છે. અઘરું છે, મુશ્કેલ છે અને ખર્ચાળ છે. બહુ ઈઝી વસ્તુ છે. સમય સાથે દિશા બદલે એસી પ્રવાહ, દિશા ન બદલે ડીસી પ્રવાહ. ડીસી એસી જનરેટરથી ઉત્પન્ન થાય, ડીસી જનરેટરથી ઉત્પન્ન થાય. ઉત્પાદન સરળ છે અને ખર્ચાળ ઓછું ખર્ચાળ છે. મુશ્કેલ છે, અઘરું છે અને વધુ ખર્ચાળ છે. આગળ ચોથો મુદ્દો, એસી પ્રવાહને દૂરના અંતર સુધી લઈ જતા ઉર્જાનો વ્યય ખૂબ જ ઓછો થાય છે. ખૂબ જ ઓછો થાય છે. અહીંયા ખૂબ જ વધુ થાય છે. તમારે આમ નથી લખવાનું, તમારે આખો મુદ્દો લખવાનો છે. હું શોર્ટમાં લખું છું કે ભાઈ એસી પ્રવાહને દૂરના અંતર સુધી લઈ જતા ઉર્જાનો વ્યય ખૂબ જ ઓછો થાય. એટલે તે આપણા ઘરોમાં મોટા ભાગે એસી પ્રવાહ હાલે. અમુક સાધનો આવશે આમાં. આગળ પાંચમો મુદ્દો, એસી
પ્રવાહ 1 સેકન્ડમાં 100 વાર પોતાની દિશા બદલે છે, એટલે તેની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. આ SW બની શકે. એસી પ્રવાહ 1 સેકન્ડમાં 100 વાર પોતાની દિશા બદલે છે, એટલે એની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. જ્યારે ડીસી પ્રવાહ 5મો મુદ્દો, ડીસી પ્રવાહ દિશા બદલતો નથી, તેથી તેની આવૃત્તિ 0 હર્ટ્ઝ છે. SZ હર્ટ્ઝ આવૃત્તિનો એકમ છે. અને 50 હર્ટ્ઝ આવૃત્તિ, દિશા કેટલી વાર બદલે? 100 વાર. દિશા બદલતો જ નથી, એક દિશામાં જ રહે છે, એટલે આવૃત્તિ 0 હર્ટ્ઝ છે. છઠ્ઠો મુદ્દો હું એને આકૃતિ દોરું છું, જોઈશું. એસી પ્રવાહની અને ડીસી પ્રવાહની ગ્રાફિક આકૃતિ. 0 પ્લસ I માઇનસ I, આ સમય છે. અહીંથી આમ જાય, આમ આવે, આમ જાય, આમ આવે. આ રીતે દિશા બદલે એસી પ્રવાહ. અને તમે સામાન્ય રીતે અહીંયા એક દોલન પૂર્ણ ચૂક્યો, 9મું ધોરણ યાદ કરો. આવર્તકાળ જેટલો સમય છો ત્યારે એક દોલન પૂર્ણ ચૂક્યા હોય. અહીંયા ટીના છેદમાં 2 કરી આપો, અડધો આવર્તન, અહીંયા સંપૂર્ણ. તો એસી ની આવૃત્તિ આ રીતની છે. દિશા બદલે 0 ધન, 0 ઋણ, 0 ધન, 0 ઋણ, ધનથી ઋણ, ઋણથી ધન. એમ 1 સેકન્ડમાં 100 વાર દિશા બદલે. ત્યારે ડીસીમાં કઈ રીતની આકૃતિ આવે જોઈશું. વિદ્યુત પ્રવાહ આ સમય એક જ દિશામાં જાય, ધનથી ઋણ. એક જ દિશામાં હોય, ધનથી ઋણ. દિશા બદલતો નથી. આગળ વિદ્યુત બલ્બ, પંખા, રેફ્રિજરેટર વગેરે એસી પ્રવાહથી ચાલતા ઉપકરણો છે. વિદ્યુત બલ્બ, પંખા, રેફ્રિજરેટર વગેરે એસી પ્રવાહથી ચાલતા ઉપકરણો છે. અહીંયા રેડિયો, સેલ ફોન, લેપટોપ વગેરે ડીસી પ્રવાહથી ચાલતા ઉપકરણો છે. આપણો ફોન, જેમાં બેટરી આવે એ બધા, ઘડિયાળ, બેટરી આવે એ બધા એ ડીસી પ્રવાહથી હાલે, એસી પ્રવાહથી. આગળનો મુદ્દો એસી જનરેટર, એસી જનરેટર, સાયકલ ડાયનેમો, કાર, એસી જનરેટર, સાયકલ ડાયનેમો વગેરે એસી પ્રવાહના સ્ત્રોતો છે. એટલે કે એનાથી એસી પ્રવાહ ઉત્પન્ન થાય. સૂકો કોષ એટલે આપણો પાવર, ઘડિયાળનો પાવર કહીએ ને આપણે, એ સૂકો કોષ કહેવાય. સૂકો કોષ, સૌર કોષ, સૌર સેલ, ડીસી જનરેટર, સૌર કોષ, સૂકો કોષ, ડીસી જનરેટર વગેરે ડીસી પ્રવાહના સ્ત્રોતો છે. જોજો અહીંયા ભૂલ ન પડે. ડીસી પ્રવાહથી હાલતા ઉપકરણો કે તો આ આવે. ડીસી પ્રવાહના સ્ત્રોતો એટલે કે કોનાથી ડીસી પ્રવાહ મળે એ આ છે. ડીસી જનરેટર, સૌર કોષ, સૂકો કોષ વગેરે.
અહીંયા એસી પ્રવાહથી ચાલતા ઉપકરણોમાં આપણો બલ્બ, પંખા, રેફ્રિજરેટર વગેરે ઘરના લખીએ. એસી જનરેટર, સાયકલનો ડાયનેમો વગેરે વગેરે એસી પ્રવાહના સ્ત્રોતો છે. હજી આમાં નામ આવી શકે પણ આપણે મુખ્ય નામ લખ્યા. તો ફરી એકવાર જોઈ લો વિદ્યુત પ્રવાહના કેટલા પ્રકાર છે. વિદ્યુત પ્રવાહના પ્રકાર બે: એસી પ્રવાહ, ડીસી પ્રવાહ. એના નામ આપ્યા, એના મુદ્દા લખ્યા. જે પ્રવાહ સમય સાથે દિશા બદલે એસી, દિશા ન બદલે ડીસી. અહીં એક વસ્તુ ધ્યાન રાખવું કે દિશાના સંદર્ભમાં છે એટલે ઘણાને ઊંધું થઈ જાય છે. એસીનું ડીસીમાં, ડીસીનું એસીમાં આડાઅવળું થઈ જાય છે. આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. તો ફરી વાર, જે વિદ્યુત પ્રવાહ સમય સાથે પોતાની દિશા બદલે એસી પ્રવાહ, અલ્ટરનેટિંગ કરંટ. અને જે દિશા અસર છે, બદલતા નથી, એ ડીસી પ્રવાહ. એસી પ્રવાહ એસી જનરેટરથી ઉત્પન્ન થાય, ડીસી પ્રવાહ ડીસી જનરેટરથી ઉત્પન્ન. એસી પ્રવાહનું ઉત્પાદન સરળ અને ઓછું ખર્ચાળ છે. ડીસી પ્રવાહનું ઉત્પાદન કઠણ, એટલે કે કઠિન તો ન કે પણ કઠિન અને ખર્ચાળ છે. એસી પ્રવાહને દૂરના અંતર સુધી લઈ જતા ઉર્જાનો વેગ ખૂબ જ ઓછો થાય. ડીસી પ્રવાહને દૂરના અંતર સુધી લઈ જતા ઉર્જાનો વેગ વધુ થાય. એટલે જ આપણે આપણા ઘરોમાં એસી પ્રવાહ વાપરીએ છીએ, ડીસી પ્રવાહ વાપરતા નથી. એસી પ્રવાહ 1 સેકન્ડમાં 100 વાર પોતાની દિશા બદલે છે, એટલે કે એની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. ડીસી પ્રવાહ દિશા બદલતો નથી, એટલે એની આવૃત્તિ 0 હર્ટ્ઝ છે. એની આકૃતિ છે, ઘણીવાર 2 માર્કમાં પૂછાય છે. આ ડીસીની આકૃતિ છે, દિશા નથી બદલતો, એક દિશામાં છે. આ બધા એનાથી ચાલતા ઉપકરણો છે. આ એના સ્ત્રોતો છે, એટલે કે એ મળે એનાથી, એ પ્રવાહ મળે. તમારે એસી પ્રવાહ મેળવવો તો કાંઈ એસી જનરેટર કાં ડાયનેમો એ લેવો પડે. ડીસી પ્રવાહ મેળવવો હોય તો આ ઉપકરણો લેવા પડે. સૌર કોષ, સુકો સેલ, ડીસી જનરેટર, એ બધા ઉપકરણો લેવા પડે. તો આ રીતે એસી અને ડીસી પ્રવાહ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે? વિશાલ, પ્રશ્ન એ રીતે પૂછાઈ શકે કે આ પાઠમાંથી 2 માર્ક ને 4 માર્કમાં પ્રશ્ન પૂછાય. તો માની લઈએ કે 4 માર્કમાં એવો પ્રશ્ન પૂછાય, તફાવત આપો એસી અને ડીસી. તો આપણે 4 મુદ્દા લખવા પડે, ઓછામાં ઓછા 4, પણ મહત્વના લખવા પડે ખાસ. તો એક તો એ પ્રશ્ન છે એસી ડીસી. સંભવ છે કે એકલો એસી ડીસી પૂછાય કે ભાઈ એસી પ્રવાહ સમજાવો તો ડીસી પ્રવાહ સમજાવો, એકલો પૂછાય તોય 8 મુદ્દા લખાય. 4 પૂછાય કે 2 પૂછે છે. પછી એમ પૂછે કે આપણા ઘરોમાં શા માટે એસી પ્રવાહનો ઉપયોગ થાય છે? તો એમાં અમે એસી પ્રવાહના ફાયદા કે, તો એમાં ફાયદામાં ક્યાં મુદ્દો આવે? એક તો આવે એસી પ્રવાહનું ઉત્પાદન સરળ છે, ઓછું ખર્ચાળ. એસી પ્રવાહને દૂરના અંતર સુધી લઈ જતા ઉર્જાનો વેગ થતો નથી. પછી આ તો લખ્યું નથી, પણ એસી પ્રવાહનું રૂપાંતરણ સરળ છે, એક એ મુદ્દો આવે. એસી પ્રવાહનું રૂપાંતરણ કરવું પડે, એના વોલ્ટેજ બદલવા પડે તો એ સરળ રીતે થાય. એટલે એક મુદ્દો આવે એમાં ફાયદામાં કે ભાઈ એસી પ્રવાહના ફાયદા કે એસી પ્રવાહનું રૂપાંતરણ અને વોલ્ટેજ બદલવા સરળ છે, સરળતાથી બદલી શકાય. તો આ માટે એસી પ્રવાહ આપણા ઘરમાં વપરાય છે. પ્રશ્ન પૂછે કે આપણે શા માટે આપણા ઘરમાં એસી પ્રવાહ વાપરીએ છીએ, તો એના ફાયદાને લઈને પ્રશ્ન લખવાનો. તો આ રીતે હોય, જોઈ લો બરાબર. આગળ આપણે પછી જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, બીજા પ્રશ્નો, ઇલેક્ટ્રિક જનરેટરનો સિદ્ધાંત જણાવો, જે આપણે લખાવી દીધો છે. ઇલેક્ટ્રિક જનરેટર વિદ્યુત ચુંબકી પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે, એટલે કે ચુંબકી ક્ષેત્રમાં ઘૂંસડાને ભ્રમણ કરાવતા તેમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે, એટલે કે તે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. એક દિશ પ્રવાહના કેટલાક સ્ત્રોતોના નામ જણાવો, જે મેં લખાવ્યો છે. એક દિશ પ્રવાહ એટલે ડીસી પ્રવાહ. તો સૂકો કોષ, બેટરી, ડીસી જનરેટર, સૌર કોષ, આ બધા એના સ્ત્રોતો છે, લખાવેલું છે. કયા સ્ત્રોતો ઉલટ સુલટ પ્રવાહ ઉત્પન્ન કરે છે? તો એસી પ્રવાહના સ્ત્રોતો ક્યાં? એસી જનરેટર, કાલ અલ્ટરનેટિવ અને બાયસિકલ અથવા તો સાયકલનો ડાયનેમો. બાયસિકલનો ડાયનેમો અથવા તો સાયકલનો ડાયનેમો.
પછી 700 વિકલ્પ પસંદ કરો. તાંબાના તારનું એક લંબચોરસ ગૂંસળું ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે. તેમાં પ્રેરિત થતા વિદ્યુત પ્રવાહનો દિશા દર ખાલી જગ્યા પછી બદલાય છે. 2 ભ્રમણ પછી, 1 ભ્રમણ પછી, અડધા ભ્રમણ પછી કે 1/4 ભ્રમણ પછી. તો તમને ખબર છે કે અડધા ભ્રમણ પછી બદલાય છે. અહીં ઘણી વખત અડધાની જગ્યાએ 1/2 શબ્દ પણ વાપરે. તો આ વસ્તુ થઈ ગઈ. હવે આ પ્રશ્નો આમ અલગથી લખવાના નથી. તમારું તાસ 13મા તાસનું ગૃહકાર્ય છે. એસી જનરેટરની આકૃતિ દોરી રચના અને કાર્ય પદ્ધતિ લખો. વિદ્યુત જનરેટરના ઉપયોગો લખો. એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ વચ્ચેનો તફાવત લખો. 8 SW દુધિયા પ્રશ્નો જ લખવાના છે. આ વધારાના પ્રશ્નો આપ્યા કે આ મુદ્દામાંથી આના જવાબ લખો, એમાં આના જવાબ આવી જાય. પણ તમને ખબર હોવી જોઈએ કે એમાં કેટલા મુદ્દા લખવાના છે. બધા નહીં. માની લો કે રોજિંદા જીવનમાં એસી વાપરવા થતા ફાયદા જણાવો, તો એમાંથી 3-4 મુદ્દા થાય. એક તો એસી પ્રવાહ ઉત્પન્ન કરવો સરળ છે. બીજો, એસી પ્રવાહનું ઉત્પાદન સસ્તું છે. ત્રીજો, એસી પ્રવાહને દૂરના અંતરો સુધી લઈ જતા ઉર્જાનો વ્યય ખૂબ ઓછો થાય. અને એસી પ્રવાહમાં ખૂબ ઓછા ઉર્જાના વ્યય સાથે એના વોલ્ટેજ બદલી શકાય છે. એના ફાયદા છે. ડીસી પ્રવાહના ગેરફાયદા તો ઓલાના વિરોધ. આના જે ફાયદા એને ગેરફાયદા. ભાઈ ડીસી પ્રવાહ ઉત્પન્ન કરવો અઘરો છે. ડીસી પ્રવાહનું ઉત્પાદન ખર્ચાળ છે. ડીસી પ્રવાહને દૂરના અંતરો સુધી લઈ જતા ઉર્જાનો વ્યય વધુ થાય. અને ડીસી પ્રવાહમાં વોલ્ટેજ બદલી તો ઉર્જાનો વ્યય વધુ થાય. પછી વિદ્યુત મોટરમાં સ્પ્લિટિંગની ભૂમિકા. આ એક લખજો જો તમે અગાઉ ન લખ્યો હતો. તો વિદ્યુત મોટરમાં સ્પ્લિટિંગ કોમ્યુટેટર જેવું કામ કરે છે. એટલે કે ઘૂંસળાના અડધા ભ્રમણ બાદ એમાં વિદ્યુત પ્રવાહની દિશા બદલે છે. ઘૂંસળાના અડધા ભ્રમણ બાદ વિદ્યુત પ્રવાહની દિશા બદલાવાથી ઘૂંસળું છે એ સતત એક દિશામાં ભ્રમણ કરી શકે છે. આ કામ સ્પ્લિટિંગ જે અડધા કરીને અર્ધવર્તુળાકાર રીંગો એ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તાસમાં આપણે એટલું જોઈશું. ગૃહકાર્ય જોયું. એસી ડીસી પ્રવાહના મેં 8 મુદ્દા નવો તમે કરી શકો લખાવ્યા છે. એને સમજશું. એમાંથી પણ ઘણા પ્રશ્નો બની શકે. ફરી વખત એવું ન માનવું કે હું જે પ્રશ્ન તમને જવાબ લખાવું છું એવા જ પ્રશ્નો પૂછાય. ફેરફાર થઈ શકે. એક વિદ્યુત ઇલેક્ટ્રિશિયન એમ કે એક ઇલેક્ટ્રિશિયન ગ્રાહકને એસી પ્રવાહ વાપરવાની સૂચના આપે છે. શા માટે એમ કરીને કહે તો એના ફાયદા લખવાના થાય. તમે સીધા ન કીધા ફાયદા લખો. અને ફાયદા છે એટલા માટે સૂચના આપે છે. એવા રીતના પ્રશ્નો પૂછી શકે છે. એટલે તમારે એ રીતની તૈયારી રાખજો. જોઈ લેજો બરાબર.